વહાલા વૈષ્ણવો, આજે આપણે આપણો વિડીયો નંબર 10 તેમાંનો પાર્ટ 2 લઈશું. કારણ કે તેમાં આપણો જે છેલ્લો શ્લોક હતો, નમામિ હૃદય શેષે, એ શ્લોકમાં નીચેની 2 લાઈન સમય જરા વધારે થતો હતો, એટલે મેં આજે કન્ટિન્યુ, પણ એ આપ સર્વેને હું ફક્ત વોઇસથી બતાવું છું કે ચતુર્ભિશ્ચ, ત્રીજી લાઈન જે છે, ત્રીજી ને ચોથી લાઈન નમામિ હૃદય શેષેની, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભિ, એ જે લાઈન છે એનો જ અત્યારે હું તમને ગુજરાતીમાં મિનિંગ બતાવું છું કે આ જે છેલ્લી 2 લાઈન છે એમાં ભાગવતનો આપણો જે દસમ સ્કંદ છે, તો એ દસમ સ્કંદમાં આપણા પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. અને એ લીલાઓનું વર્ણન પણ 4 વિભાગોમાં વિભાજિત કરી, 5 વિભાગોમાં વિભાજિત કરેલ છે. જેમ કે પહેલાંમાં એમના જન્મના બારામાં, બીજું તામસ વગેરે પ્રકૃતિ જે છે એ, રાજસ, ત્રીજું રાજસ, ચોથું સાત્વિક અને 5મું મૂળ સ્વરૂપ. તો આમાં પ્રભુનું જે 4 વિભાગોમાં જે પ્રભુનું વર્ણન, લીલાઓના જે સ્વરૂપનું વર્ણન કરેલ છે, તે આપણા દસમ સ્કંદના પ્રભુ શ્રી કૃષ્ણ હંમેશા હૃદયે મમ, મારા હૃદયમાં નિવાસ કરો, એવી ભાવના સાથે, એ અર્થ સાથે આ આપણો જે શ્લોક આપણે લઈ રહ્યા છીએ, તે પણ આપણે હંમેશા એમ જ કહીને લઈશું, એમ જ કહીને આપણે શરૂઆત કરશું કે તે પ્રભુ, અમે જ્યાંનું આ પ્રોજેક્ટ જે હાથમાં લીધેલ છે, ઉપક્રમ જે હાથમાં લીધો છે, તો તે હંમેશા અમારા હૃદયમાં વિરાજમાન થાઓ અને અમને આ કાર્ય પૂર્ણ કરવાની શક્તિ આપો, એવી હું પોતે વિનંતી કરું છું પ્રભુને. તો વૈષ્ણવો, હવે કાલથી આપણે આગળના વિડીયોમાં હવે આપણા યમનાષ્ટક, સર્વોત્તમ જે છે એ બધાનું વર્ણન આપણે હવે એનું ગુજરાતીમાં અનુવાદ જોશું. તો આપ સર્વે એ પ્રમાણે પૂરું સમજીને પોતે ટ્રાય કરશો, એવું મારી યુવા મિત્રોને ખાસ કહેવાનું છે. ધન્યવાદ મારા મિત્રો. જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને પણ જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.